નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ઝઘડિયા રેપમાં પોલીસે આરોપીની સાથે રાખી કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન। દુષ્કર્મ સાથે હેવાને કિશોરીના ગુપ્ત ભાગમાં સળિયો નાખી દીધો હતો। બાળકી વડોદરા એસએસજી હોસ્પિટલમાં હાલ અત્યંત નાજુક સ્થિતિમાં સારવાર હેઠળ। આંતરિક ભાગોમાં ગંભીર નુકસાનના કારણે ફેલાયેલ ઇન્ફેક્શન। આરોપી વિજય પાસવાન 5 દિવસના છે પોલીસ રિમાન્ડ ઉપર। જંબુસરના 5 ગામમાં લંગર નાખી 35.70 લાખની વીજ ચોરી કરતા 57 ઝડપાયા। ભરૂચ ડીજીવીસીએલ અને વિજિલન્સની 60 ટીમોનું 4 કલાક ચાલેલું ચેકિંગ। સ્થાનિક 45 પોલીસની સાથે રાખી કુલ 2859 ઘર વપરાશના જોડાણો તપાસાયા। ઝઘડિયામાં ઓવરલોડ ખનીજનું વહન કરતા 14 વાહનો ઝડપાયા, 1 વાહન ડિટેઇન। આરટીઓ દ્વારા 2.9 લાખનો દંડ ફટકારાયો। ઝઘડિયામાં કિશોરી ઉપર પાશવી દુષ્કર્મમાં ગુરુવારે પોલીસે દુષ્કર્મીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીની એક લેબર કોલોનીમાં 10 વર્ષની કિશોરીનું ઘરમાંથી અપહરણ અને પાશવી દુષ્કર્મમાં ગુજરાત સહિત ઝારખંડમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ઘટનાના ગણતરીના કલાકમાં જ ભરૂચ પોલીસે ઝારખંડના જ હેવાનિયતની હદ વટાવનાર દુષ્કર્મી વિજય પાસવાનની ધરપકડ કરી લીધી હતી। ઘટનાની તપાસ અને પુરાવા એકત્ર કરવા આરોપીના 5 દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, ઝઘડિયા પીઆઈ એનઆર ચૌધરી, એલસીબી પીઆઈ એમએચ વાડા, તપાસ અધિકારી અને સરકારી પંચોની હાજરીમાં આરોપીને સાથે રાખી ગુરુવારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ચકચારી દુષ્કર્મની ઘટનામાં પોલીસ કાફલા વચ્ચે ઝઘડિયા પોલીસ મથક બહાર ટોળા ભેગા થઈ ગયા હતા। હેવાન વિજય પાસવાનને પોલીસ સહારે ઘટના સ્થળે ચલાવવામાં આવ્યો હતો, જ્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી પુરાવા એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કિશોરીનું ઘરેથી અપહરણ અને તેને લેબર કોલોનીને અડીને આવેલી દિવાલ પાછળ લઈ જઈ દુષ્કર્મ આચરી આ હેવાની કૃત્ય કર્યું તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસે કર્યું હતું। કિશોરી હાલ વડોદરાની સયાજી હોસ્પિટલમાં નાજુક સ્થિતિમાં જીવન સામે લડી રહી છે। આરોપીએ દુષ્કર્મ સાથે તેના આંતરિક ભાગમાં સળિયો નાખી દેતા આંતરિક ભાગોમાં ગંભીર નુકસાન થયું છે। 3 ઓપરેશન બાદ પણ કિશોરીની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું સામે આવ્યું છે। 2 સંતાનનો પિતા એવો આરોપી ઝઘડિયામાં લેબર કોલોનીમાં એકલો જ રહે છે અને સેટિંગ સાથે સળિયા વીણવાનું કામ કરે છે। 1 મહિનો પહેલા પણ તેને પીડિતા કિશોરી ઉપર દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે ભરૂચ પોલીસ આ જઘન્ય ગુનામાં આરોપીને સખતમાં સજા થાય તે માટે તમામ પુરાવા એકત્ર કરી ઝડપી ચાર્જશીટ દાખલ કરવા કટિબદ્ધ બની છે। આજરોજ ઝઘડિયા જીઆઈડીસી ખાતે જે જઘન્ય દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપી ને જે રીતે કૃત્ય કર્યું હતું, જે આખો બનાવ બન્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું। આયોની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું, જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતોને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી। જંબુસર તાલુકાના 5 ગામમાં વીજ તંત્રની 60 ટીમોએ ત્રાટકી લંગર નાખી 35.69 લાખની વીજ ચોરી કરતા 57 તત્વોને ઝડપી લીધા છે। શિયાળાની કડકડતી ઠંડી સાથે ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફીડર અને ટ્રાન્સફોર્મર લોસને લઈ વીજ તંત્રે દરોડાનો દોર લંબાવ્યો છે। વીજ ચેકિંગ ડ્રાઈવ હેઠળ ગુરુવારે સવારે 6 કલાકે ભરૂચ ડીજીવીસીએલ અને વિજિલન્સની 60 ટીમો જંબુસર તાલુકામાં ત્રાટકી હતી। સ્થાનિક 45 પોલીસને સાથે રાખી વીજ જોડાણોની તપાસ શરૂ કરાતા વીજ ચોરી કરતા તત્વોની ઊંઘ હરામ થઈ ગઈ હતી। જંબુસર તાલુકાના કાવી, સરોડ, ડાભા, કાવલી અને કોરા 5 ગામોમાં 4 કલાક સુધી ચેકિંગ ચાલ્યું હતું। ઘર વપરાશ સહિતના કુલ 2859 જોડાણોની તપાસમાં 57 મીટરમાંથી બાયપાસ કરી એટલે કે લંગર નાખી વીજળીની ચોરી કરાતી હોવાનું બહાર આવ્યું હતું। વીજ કંપની દ્વારા ઝડપાયેલ 57 જોડાણ ધારકોને વીજ ચોરી બદલ 35.70 લાખનો દંડ ફટકારવામાં આવતા ફફડાટ ફેલાઈ ગયો હતો। ઝઘડિયા ખાતે આરટીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાતા 14 વાહનો ખનીજનું ઓવરલોડ વહન કરતા ઝડપાતા 2.9 લાખનો દંડ ફટકારાયો છે। ભરૂચ જિલ્લામાં ઓવરલોડ ખનીજનું વહન કરી બેફામ દોડતા વાહનો સામે લોકોના ભારે રોષ બાદ આરટીઓ વિભાગ હરકતમાં આવ્યો છે। ભરૂચ આરટીઓ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા બુધવારે ઝઘડિયા ખાતે સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। ચેકિંગમાં 14 વાહનો ઓવરલોડ ખનીજ વહન કરતા ઝડપાઈ ગયા હતા, જે બદલ 2.9 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। સાથે જ એક વાહનને આરટીઓ ખાતે ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે।
ભરૂચના ડુમવાડ વિસ્તારમાં મંજૂર કરેલો રસ્તો ભાજપના કોર્પોરેટરે રદ કરાવતા સ્થાનિકો સાથે વિપક્ષે રજૂઆત કરી હતી. ભરૂચના વોર્ડ નંબર 11 ડુમવાડ વિસ્તારમાં રસ્તો મંજૂર થયા બાદ કોન્ટ્રાક્ટરે મટીરીયલ્સ પણ નાખી દીધું હતું. જે રસ્તાનું કામ ભાજપના સ્થાનિક કોર્પોરેટરે લેટર લખી રોકાવી રદ કરાવી દીધું હતું. ભાજપના કોર્પોરેટરની અમુક જ વિસ્તારમાં વિકાસ અને અમુકમાં અન્યાયની માનસિકતાને લઈ ગુરુવારે કોંગ્રેસના કોર્પોરેટરો સાથે સ્થાનિકોએ ભરૂચ પાલિકા ખાતે વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષી નેતા સંસદ અલી સૈયદ, નગર સેવક હેમેન્દ્ર કોઠીવાલા સહિત સ્થાનિક રહીશોએ મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી. વિપક્ષ સાથે સ્થાનિકોએ જો રસ્તાનું કામ નહીં કરાય તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે વહેલી તકે રસ્તાનું કામ શરૂ કરાવવાની ખાતરી આપી હતી. આજરોજ અમે મોહલ્લાના દરેક વ્યક્તિઓ નગરપાલિકા પર સીઓને કહેવા માટે આવેલા હતા. અમારો રોડ પાસ થઈ ગયો હતો, જેને આ લોકોએ કેન્સલ કરી નાખેલો. એટલે જાણકારી મેળવવા અને સીઓને કહેવા માટે કે સાહેબ કયા કારણોસર આ અમારો રોડ કેન્સલ કરવામાં આવ્યો છે એવું અમે કહેવા માટે આજે અમારા ફળિયાના ટોટલી વ્યક્તિઓ બધા અહીં હાજર થયા હતા. ભરૂચ શહેરના ડુંબાર વિસ્તારમાં એક આરસીસી રસ્તો જે થોડા સમય પહેલા મંજૂર થયો હતો તેની કામગીરીની શરૂઆત થવાની હતી. કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં ડુંબાર વિસ્તારમાં મટીરીયલ નાખી દેવામાં આવ્યું હતું, પણ સ્થાનિક કોર્પોરેટર દ્વારા એ રસ્તાની કામગીરી થોભાવી દેવામાં આવી. એ કામગીરી રદ કરવામાં આવી. એ લેટર લખીને કહી શકાય કે પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને લેટર લખીને ભરૂચ નગરપાલિકાને જાણ કરીને રસ્તાને કેન્સલ કરવામાં આવ્યો. તેના વિરોધના અંદર આજરોજ ડુંબાર વિસ્તારના તમામ સ્થાનિકો રહીશો નગરપાલિકા ચીફ ઓફિસરને મળવા આવ્યા અને અમને રજૂઆત કરેલી છે કે જે રીતે આ માનસિકતા એમની જે કહી શકાય કે ગંદી માનસિકતા જે કહે છે કે એમનું કહેવું છે નરેન્દ્રભાઈ જે સ્લોગન છે સૌનો સાથ સૌનો વિકાસ, પણ એ સાચા અર્થમાં દેખાતો નથી. અહીંયા ભરૂચ નગરપાલિકામાં એક સબ રજિસ્ટ્રારના લોગિનને પગલે આધાર કાર્ડમાં સુધારા માટે અરજદારોની લાંબી લાઈનો લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. હાલ આધાર કાર્ડમાં સુધારા માટે જન્મ મરણના દાખલામાં સુધારો કરવામાં આવી રહ્યા છે, જેને પગલે ભરૂચ નગરપાલિકામાં અરજદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. પાલિકાના સબ રજિસ્ટ્રારમાં એક જ લોગિન હોવાથી અરજદારોને અગવડ પડી રહી છે, જેને કારણે લોકો કલાકો સુધી લાઈનો લગાવી ઉભા રહેવા મજબૂર બન્યા છે. ત્યારે પાલિકા મુખ્ય અધિકારીએ આધાર કાર્ડમાં સુધારા માટે જન્મ મરણના દાખલા સુધારો માનવામાં આવી રહ્યા છે. અરજદારોનું કામ સરળતાથી થાય તે માટે પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને સાથે સાથે એક સબ રજિસ્ટ્રારનું લોગિન હોવાને કારણે લોકોને તકલીફ પડી રહી છે. ત્યારે ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગનો સંપર્ક કરી અન્ય 2 થી 3 સબ રજિસ્ટ્રારનું લોગિન ચાલુ કરાવવા કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે, જે વહેલી તકે ચાલુ થશે તો અરજદારોને રાહત થશે તેમ જણાવ્યું હતું. સાહેબ, જન્મ મરણમાં દિવસે દિવસે લાઈન વધતી જાય છે, એક જ ઓપરેટરથી લોગિન છે, તો કઈ રીતની વ્યવસ્થા? અત્યારે આધાર કાર્ડના સુધારા માટે જન્મના દાખલામાં એ પ્રકારનો સુધારો માગવામાં આવી રહ્યો છે અને અહીંથી જન્મના દાખલાના સુધારા માટે ખૂબ મોટી સંખ્યામાં અરજદારો આવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા અરજદારોનું કામ સરળતાથી થાય એના માટે પૂરતો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે અત્યારે જે સબ રજિસ્ટ્રારનું એક જ લોગિન છે એમાં કામગીરીના કારણે જે થોડી તકલીફ આવી રહી છે, એના માટે અમે ગાંધીનગર કક્ષાએ આરોગ્ય વિભાગનો સંપર્ક કર્યો છે અને બીજા 2 થી 3 સબ રજિસ્ટ્રારના લોગિન ચાલુ કરાવડાવવા માટે અમે કાર્યવાહી ચાલુમાં છે અને એ ખૂબ ઝડપથી ચાલુ થઈ જશે અને ઝડપથી જન્મ મરણના દાખલામાં પબ્લિકને કોઈ તકલીફ ના પડે એ રીતે અમે કાર્યવાહી કરીશું. વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆઈડીસીમાં પ્રદૂષણનો મામલો સામે આવ્યો છે. વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆઈડીસીમાં લિક્વિડ કેમિકલ વેસ્ટનું વહન કરતી લાઇન ઓવરફ્લો થતા ઇન્ફ્લુએન્ટ આસપાસના વિસ્તારમાં ફેલાયો છે. આ વિસ્તારમાં અગાઉ પણ પ્રદૂષણની ફરિયાદો ઉઠી હતી. પ્રદૂષણ પાણી ઓવરફ્લો થતા સ્થાનિકોએ જીપીસીબીમાં જાણ કરતા અધિકારીઓ સ્થળ પર દોડી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ વિસ્તારમાં લિક્વિડ કેમિકલ વેસ્ટનું વહન કરતી લાઇન ઓવરફ્લો થઈ હતી. ત્યારે વારંવાર બનતી આવી ઘટનાઓને અટકાવવા તંત્ર યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. ભરૂચ જિલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે ખનન અને વહનની વ્યાપક ફરિયાદો બાદ ખાણ ખનીજ વિભાગ દોડતું થયું હતું. ભરૂચના શુક્લતીર્થમાં રેત માફિયાઓના પાપે 4 લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. ભાજપના જ સાંસદ દ્વારા ગેરકાયદે ખનન અને વહનને લઈ સરકારમાં રજૂઆત બાદ ભરૂચ જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ દોડતું થયું હતું. ભરૂચના ભૂસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ડમ્પરો દ્વારા ખનીજના બિનઅધિકૃત વહન અટકાવવા ખાણ ખનીજ વિભાગે 2 દિવસ તપાસણી હાથ ધરી હતી. ખાણ ખનીજ વિભાગના રાત દિવસ આકસ્મિક વાહન ચેકિંગમાં રાજપારડી, નેત્રંગ, ઝઘડિયા, શુક્લતીર્થ અને દહેજ રોડ ખાતેથી સાદી રેતી, બ્લેક ટ્રેપ તથા કોર્બોશેલ જેવા ખનીજનું બિનઅધિકૃત વહન કરતા 10 ટ્રકોને જપ્ત કરાઈ હતી. ચેકિંગમાં 2 કરોડ અને 40 લાખનો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
જિલ્લામાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજની બિન અધિકૃત ખનન, વહન અને સંગ્રહ અંગેના 248 કેસો કરી રકમ 5.13 કરોડની વસૂલાત કરવામાં આવી છે. સાબરમતી આશ્રમથી નીકળેલી એનસીસી વિદ્યાર્થીઓની દાંડી પદયાત્રા અંકલેશ્વરની આરએમપીએસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત બાદ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સ્વચ્છ ભારત, વ્યસન મુક્ત ભારત, ફિટ ઇન્ડિયા, સશક્ત મહિલા જેવા સંદેશ સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી એનસીસીના કુલ 40 કેડેટ્સ, એક અધિકારી અને 14 સ્ટાફ સભ્યો દાંડી યાત્રા પર નીકળ્યા છે. જેઓ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરતા તેઓનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જે દાંડી યાત્રા ગત રોજ સાંજે અંકલેશ્વરની આરએમપીએસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં રાત્રિ રોકાણ બાદ આજરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા, જેનું આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. દાંડી યાત્રાના વિદ્યાર્થીઓએ નુક્કડ નાટક કરી હાજર વિદ્યાર્થીઓએ સ્વચ્છ ભારત, વ્યસન મુક્ત ભારત, ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલાનો સંદેશ આપ્યો હતો. જ્યારે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, બ્રિગ વાયએસ સજવાન અને 2 ગુજ નેવલ યુનિટ એનસીસી વડોદરાના કમ્પાઉન્ડિંગ ઓફિસર દીપક બહુગુણા ગણેશસિંહ, અંકલેશ્વરના એસડીએમ બીએ જાડેજા, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ, મામલતદાર કરણસિંહ રાજપૂત, અંકલેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીતેન્દ્રસિંહ દેવધરા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અમારું જે આ કેમ્પ છે દાંડી યાત્રા એ સાબરમતી આશ્રમથી લઈને દાંડી સુધી જવાનું છે. અમારું જે યાત્રા છે કુલ 410 કિલોમીટરની છે અને અમારા જે 40 કેડેટ છે એ પ્રતિદિન 30 થી 40 કિલોમીટર કાપી રહ્યા છે. અમારું આ સફર જેમ કે મહાત્મા ગાંધીએ 1930માં દાંડી યાત્રા કરીને એક ખાલી ચાલવા માટે નથી કરી, પણ દુનિયામાં અને આપણા દેશમાં એક સમાજમાં ઉદ્દેશ્ય લઈને નીકળ્યા હતા કે આત્મનિર્ભરતા, અને એવી રીતે જ અમે પણ हमारा उद्देश्य लेने निकले हैं. साबरमती आश्रम से दांडी तक की पद यात्रा का पुनः जीवित कर रहे हैं. यह यात्रा 10 दिसंबर 2024 को साबरमती आश्रम से शुरू हुई थी और 23 दिसंबर 2024 को दांडी नमक सत्याग्रह स्मारक पर समाप्त होगी. गुजरात निदेशालय के कुल 40 कैडेट्स, 20 युवक और 20 युवतियां इस यात्रा में शामिल है. एक अधिकारी एवं 14 स्टाफ सदस्यों के साथ हम दांडी मार्च का मार्ग ले रहे हैं. ભરૂચના તવરા ગામની ગાયત્રી સ્કૂલ સ્વરોત્સવ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના તવરા ગામમાં આવેલ ગાયત્રી સ્કૂલના વાર્ષિકોત્સવ સ્વરોત્સવ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શાળાના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં એમકે કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટના આસિસ્ટન્ટ પ્રોફેસર હિનાબેન પટેલ, શાળાના વહીવટદાર આરવી પટેલ, ભરૂચ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રણજીત વસાવા, ભરૂચ તાલુકા ભાજપાના ઉપપ્રમુખ જયરાજસિંહ પરમાર, ઇન્દ્રસિંહ પરમાર, શક્તિસિંહ પરમાર, પૃથ્વીસિંહ પરમાર, બકોરભાઈ ઠાકોર, શાળાના પ્રમુખ કિશોર પાઠક, ગાયત્રી આશ્રમ શાળાના આચાર્ય વિપુલ પાઠક, શાળાના સંચાલક હેતલકુમાર પાઠક અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. વાગરા તાલુકાના પણિયાદરા ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 2 યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. આજ રોજ વહેલી સવારે 2 યુવાનો બાઇક લઈ વાગરા તાલુકાના પણિયાદરા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે બાઇક સવાર બંને યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માત અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ફાંસી ફળિયામાંથી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 4 જુગારીયાઓની 12,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર શહેરી ડિવિઝનના પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ચૌટાનાકા પાસે આવેલ ફાંસી ફળિયામાં ગાંધી ખમણવાળાની દુકાનની પાછળ ચાના ગલ્લા સામે ખુલ્લા રસ્તા ઉપર જુગારધામ ચાલી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 12,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝેનિથ સ્કૂલની પાછળના મન્નત પાર્કમાં રહેતો જાબીર શાહ, મોહમ્મદ શાહ ફકીર, શશિકાંત સુરેશભાઈ વાઘ અને દુલશન આનંદભાઈ મિસ્ત્રી તેમજ રાજેશ કુમાર વસંતલાલ પંડ્યાને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફાયર સ્ટેશનની સામેની ફોઇબ્રોસ ફોર્જિંગ્સ કંપનીમાં તસ્કરો ત્રાટકી ફોર્જિંગ્સને લગતા મટીરીયલ મળી કુલ 1.76 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મૂળ ઝઘડિયા અને અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ આશીર્વાદ એપાર્ટમેન્ટ ખાતે રહેતા મનોજ ભોગીલાલ બ્રહ્મભટ્ટ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફાયર સ્ટેશનની સામેની ફાઇબ્રોસ ફોર્જિંગ્સ કંપનીમાં જનરલ મેનેજર એડમિન તરીકે ફરજ બજાવે છે. જેઓની કંપનીને ગત તારીખ 16મી જુલાઈના રોજ તસ્કરોએ નિશાન બનાવી હતી.
તસ્કરોએ કંપનીના ડાયશોપ એરિયામાં રહેલા ફોર્જિંગ્સને લગતા મટીરીયલ મળી કુલ 1.76 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી. મારી ફેક્ટરીમાં તારીખ 16 જુલાઈ 2024ના રોજ 5 પીસની ચોરી થયેલ હતી અને જેની અંદાજિત સુમારે કિંમત 1,80,000 રૂપિયા જેવી થતી હોય. અમોએ પોલીસને જાણ કરેલ અને તારીખ 18/12ના પોલીસે અમોને તેની એફઆઈઆર નોંધવા માટે જણાવેલ છે, જે મેં પોલીસને જાણ કરી છે ને જે એફઆઈઆરની કોપી મને મળી છે. અંકલેશ્વર નગરપાલિકામાં ₹89,000નો વેરો અને ભાડું નહીં આપનારા વેપારીની દુકાન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાલિકાના હાઉસ ટેક્સ વિભાગ, વ્યવસાય વેરા તેમજ જમીન અને દુકાન ભાડાના બાકી પડતા નાણાં માટે 9 ટીમ બનાવી 9 વોર્ડમાં વસૂલાત શરૂ કરી છે. જ્યારે એક વિશેષ ટીમ બનાવી તમામ પ્રકારના બાકી વેરા માટે કડક કાર્યવાહી રૂપે સીલ પ્રક્રિયા શરૂ કરી હતી. ગત રોજથી સીલ કરવાની પ્રક્રિયા શરૂઆત બપોર બાદ શરૂ કરાતા પાલિકા કચેરી નીચે આવેલ દુકાનો જેમનું ભાડું, વ્યવસાય વેરો, હાઉસ ટેક્સની બાકી વેરા માટે પહોંચતા એક દુકાનદાર 50,000 ભાડું ત્વરિત અસરથી ભરી દેતા સીલ પ્રક્રિયાથી બચ્યા હતા. તો અન્ય દુકાન નંબર 16માં 6,123, દુકાન ભાડું 52,000, દુકાન વેરો 15,000 અને વ્યવસાય વેરો 16,000 મળી કુલ 89,000 રૂપિયાની બાકી પડતા રૂપિયા માટે પહોંચતા રૂપિયાની ભરાઈ નહીં કરતા સીલ મારવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન પાલિકા દ્વારા ઘર વેરો 2.50 લાખ, વ્યવસાય વેરો 66,000 અને મિલકત ભાડું 50,000 રૂપિયા મળી કુલ 3.66 લાખની વસૂલાત કરાઈ હતી. અંકલેશ્વર નગરપાલિકામાં વેરા વસૂલાતની સઘન કામગીરી શરૂ કરવામાં આવેલી છે. જે બાબતે આજે જે મોટા બાકીદારો છે એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એક દુકાનનો 55,000 રૂપિયા હાઉસ ટેક્સ, 55,000 રૂપિયાનો વેરો અને 18,000 રૂપિયા પ્રોફેશનલ ટેક્સ બાકી હતો. એ દુકાનને સીલિંગ કરવામાં આવી છે. તેમજ વોર્ડ વાઇઝ ટીમ બનાવી જે વોર્ડમાં 25,000 રૂપિયા કરતાં વધારે બાકીદારો છે તેમની સામે આગામી સમયમાં સઘન કાર્યવાહી કરવામાં નગરપાલિકા દ્વારા આવનાર છે. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આત્મીય રેસીડેન્સી નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાં ગત રાત્રિના અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આ અંગેની જાણ થતાની સાથે જ વીજ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ભરૂચ એલસીબીએ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં 15 દિવસ પહેલા 8 લાખથી વધુની થયેલ ચોરીનો ભેદ ઉકેલી સિકલીગર ગેંગના રીઢા આરોપીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ તુવર સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ગત તારીખ 2 ડિસેમ્બરથી 3 ડિસેમ્બર વચ્ચે અંકલેશ્વર મીરાનગર પાસેની મંગલદીપ સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી 8.33 લાખના મુદ્દામાલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ચોરીમાં જાણીતી સિકલીગર ગેંગનો સતવંતસિંહ ઉર્ફે સંતુ ટાંકની સંડોવણી હોવા સાથે હાલ તે ભરૂચની કસક નવીનગરી પાસેના ખુલ્લા મેદાનમાં આટાફેરા કરે છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કસક નવીનગરીમાં રહેતો સતવંતસિંહ ઉર્ફે સંતુ ગુરદાસસિંહ ટાંકને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા પોતાનો સાળો સોનુસિંહ અંધેતી સાથે આજથી આશરે 15 દિવસ પહેલા રાત્રિના સમયે અંકલેશ્વર મીરાનગર પાસેની મંગલદીપ સોસાયટીમાં ચોરી કરવા ગયેલ અને ત્યાં એક મકાન દરવાજાનો લોક તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી ફોન મળી કુલ 10,000ના મુદ્દામાલ સાથે કબજે કરી ઘરફોડ ચોરી સાલા અને સસરાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ રીઢા ઘરફોડ આરોપી ભરૂચ, અમદાવાદ, વડોદરા અને લુણાવાડા, વડોદરા સહિત 30 જેટલા ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે. ઝડપાયેલ આરોપી જાણીતી સિકલીગર ગેંગનો સભ્ય છે અને ભૂતકાળમાં ઘણી વખત ઘરફોડ ચોરીમાં પકડાયેલ છે. આ સિકલીગર ગેંગ ઘરના તથા દૂરના સગા સ્નેહીજનો સાથે રાત્રિ દરમિયાન ઘરફોડ કરે છે અને ચોરી કરવા સોસાયટીઓમાં ચોરી થઈ શકે તેવા મકાનોની રેકી કરી મકાનને ટાર્ગેટ કરી લોખંડના હથિયાર વડે નકુચો તોડી ઘરમાં પ્રવેશી ઘરફોડ ચોરીને અંજામ આપે છે અને ચોરીમાંથી મળેલ મુદ્દામાલ પોતાના અંગત સગાઓને વેચવા માટે આપી દેવાની ટેવ ધરાવે છે. ભરૂચ એલસીબીએ પાનોલી પોલીસ સ્ટેશનના હદમાં બાકરોલ ગામ સ્થિત રોયલ એસ્ટેટમાં આવેલ ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢી રીઢા આરોપીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં ઘરફોડ ચોરીઓને અટકાવવા તથા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચનાને આધારે ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ
એલસીબીના પીએસઆઈ MM રાઠોડ સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે બાકરોલ ગામ નજીક આવેલ રોયલ એસ્ટેટમાં ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપમાં કેબલની ચોરીમાં કાપોદ્રા ખાતે રહેતો લલન તિવારી સંડોવાયેલ છે. હાલમાં ખરોડ ગામ જવાના ગેટ પાસે આવેલ ભંગારની દુકાનમાં છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. લલન મહાદેવ તિવારીને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે રોયલ એસ્ટેટમાં ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપમાં દિવાલ કૂદી વર્કશોપમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ચોરી થયેલ મુદ્દામાલ મળી 54,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વરના કાપોદ્રા ગામની અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતો લલન મહાદેવ તિવારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ આરોપી અલગ અલગ જિલ્લાઓના મળી કુલ 16 પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચના લાલ બજાર વિસ્તારમાં આવેલ લિટલ ફ્લાવર્સ સ્કૂલ દ્વારા નશામુક્ત જાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લિટલ ફ્લાવર્સ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ભરૂચના લાલ બજાર વિસ્તારમાં આવેલ લિટલ ફ્લાવર્સ સ્કૂલ દ્વારા નશામુક્ત જાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીનું સામાજિક આગેવાન અબ્દુલ કામઠીના હસ્તે લીલી ઝંડી બતાવી રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલી વિવિધ વિસ્તારમાં ફરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તાલુકા પોલીસ મથકના કેમિકલના ગુનામાં 1.5 વર્ષથી નાસ્તા ફરતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલ સૂચનાને આધારે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ VK ભૂતિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના કેમિકલના ગુનામાં 1.5 વર્ષથી નાસ્તા ફરતા આરોપી રાજસ્થાનમાં ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે મધ્યપ્રદેશના નાગદા ગામના ગુરુકુળ સ્કૂલ પાસે રહેતો મનોજકુમાર ભગીરથ મીણા અને ધ્રુવ મનોજકુમાર મીણાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ઝઘડિયા રેપમાં પોલીસે આરોપીની સાથે રાખી કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. દુષ્કર્મ સાથે હેવા અને કિશોરીના ગુપ્ત ભાગમાં સળિયો નાખી દીધો હતો. બાળકી વડોદરા SSG હોસ્પિટલમાં હાલ અત્યંત નાજુક સ્થિતિમાં સારવાર હેઠળ. આંતરિક ભાગોમાં ગંભીર નુકસાનના કારણે ફેલાયેલ ઇન્ફેક્શન. આરોપી વિજય પાસવાન 5 દિવસના છે પોલીસ રિમાન્ડ ઉપર. જંબુસરના 5 ગામમાં લંગર નાખી 35.70 લાખની વીજ ચોરી કરતા 57 ઝડપાયા. ભરૂચ DGVCL અને વિજિલન્સની 60 ટીમોનું 4 કલાક ચાલેલું ચેકિંગ. સ્થાનિક 45 પોલીસની સાથે રાખી કુલ 2,859 ઘર વપરાશના જોડાણો તપાસાયા. ઝઘડિયામાં ઓવરલોડ ખનીજનું વહન કરતા 14 વાહનો ઝડપાયા. 1 વાહન ડિટેઇન. RTO દ્વારા 2.9 લાખનો દંડ ફટકારાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.